હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અગર તમે મારો વ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો મારું નામ છે મૈત્રી ત્રિવેદી અને હું વ્લોગ બનાવું છું ફન, ફેમિલી અને ટ્રાવેલ રિલેટેડ. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આજે અમે આવ્યા છીએ ગોધરાના અંબેધામમાં. ગોધરા જે કચ્છ સાઈડ આવ્યું છે એ. અહીંયા બહુ જ મસ્ત મંદિર છે. તમે આવો તો મ્યુઝિયમ ને એવું બધું છે તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બટ 20 રૂપિયાની ટિકિટ છે પણ પૈસા વસૂલ છે. રિયાલિટી ઓફ ટુડેઝ વર્લ્ડ બતાવી છે. બહુ મસ્ત. અને અહીંયા આગળ પાછળ એટલી બધી ગ્રીનરી, મંદિર બી એટલું મસ્ત બનાવ્યું છે. અંદર મંદિરનું ઇન્ટિરિયર ડેકોરેશન મસ્ત છે, બહુ જ મસ્ત છે. મજા આવી. સવારમાં ઓલમોસ્ટ 7:30 એટલે 8 વાગવા આવ્યા. હવે તો 6 વાગે 6:30 નીકળી ગયા, 7 વાગે પહોંચી ગયા. મજા આવી. હવે અમે લોકો માંડવી બીચ જઈ રહ્યા છે કેમ કે અમને કાલે ટાઈમ નતો મળ્યો. સો આજે જઈએ છીએ અને આજે અમારો લાસ્ટ ડે છે. એના પછી અમારે અંજાર અને ચોટીલા, પછી બેક ટુ પેવિલિયન. એના માટે તો હું ઘણું બધું વિચારું છું. આજે બી અમે સુરત દાદા પહેલા ઉઠી ગયા છે. એટલે વૈષ્ણોદેવી દેવી છે એટલે બધા બેકગ્રાઉન્ડમાં બોલતા રહેજો એટલે મારા બ્લોગમાં મારે બોલવાની જરૂર ના પડે. આખા 3 થી 4 મ્યુઝિયમ ઇન્ટર કનેક્ટેડ છે. અહીંયા ફોટો લાવવાની ના પાડી છે એટલે મેં કશું અંદર ક્લિક નથી કર્યું. બધા બસમાં આવી ગયા છે અને હવે અમે માંડવી જવા નીકળી ગયા છે. અને આ માંડવીમાં એક તલાવ છે જ્યાં આટલા બધા બર્ડ સવારે હતા અને બહુ જ મસ્ત લાગતું હતું. આ બૂટમાં રેતી ભરાતી હતી ને એટલે અમે બૂટ બી કાઢ્યું. તો અમે માંડવી બીચ પર આવી ગયા છે અને અત્યારે બી એટલી જ પબ્લિક છે જેટલી કાલ રાત્રે હતી. બહુ ઠંડુ પાણી છે. લિટરલી લોકોને સેન્સ નથી. અહીંયા જોવે છે લેડીઝ ઉભા છે તો બી એકલી ચડ્ડી પહેરેલી 50+ યર્સના જેન્ટ્સ એટલું ગંદુ બિહેવ કરતા હતા ને લોકો. છોકરીઓએ કર્યું. જોરદાર વાળું ઠંડુ પાણી છે. એટલી મજા આવી ને સવારમાં બીચમાં. કાલ તો રાત્રે કઈ જોવા નતું મળ્યું. ઇનફેક્ટ હું એક વસ્તુ બતાવું, વેટ. આ સેમ આપણા પાવાગઢમાં જેવું પંચમહોત્સવ થાય છે ને એવું અહીંયા પણ માંડવી પાસે પણ 21 ડિસેમ્બર થી ચાલુ થયું છે ને 31 સુધી હજુ તો ચાલવાનું છે. અગર તમે રણ ઓફ કચ્છ આવવાના હો તો આ જગ્યા આવજો, બહુ જ મસ્ત છે. અને અત્યારે તો બધું ફેસ્ટ ને એવું ચાલે છે તો લિટરલી બહુ મસ્ત લાગે છે. તમે માનો નહીં, સવારના કેટલા વાગે છે કહું? 9. પણ બીચ પર પબ્લિક જુઓ ખાલી. હવે અમે અંજાર જઈ રહ્યા છીએ અને અહીંથી 2 કલાકનું ટ્રાવેલિંગ છે એટલે મસ્ત ઊંઘી જવાનું હવે પૂછવા. કેમ કે સવારે ઓલમોસ્ટ 4:30 ઉઠ્યા છે. હું તો ઉઠી ગઈ હતી, પછી પાછી સુઈ ગઈ, પછી પાછી ઉઠી અને ફાઇનલી 5:20 ઉઠી નઈને સીધા બહાર. એટલે હવે અંજાર જઈશું. હવે પછી ત્યાંથી ચોટીલા દર્શન થાય કે નહીં શું ખબર, જોઈએ. અમે અંજાર આવી ગયા છીએ અને હવે અમે જેસલ તોરલ ની સમાધિ જોવા જઈએ છીએ. અંજારના માર્કેટમાં જો તમે આવો ને તો ડ્રેસ મટીરિયલ, ચપ્પલ, ચપ્પુ, તલવાર બહુ જ સરસ મળે છે. અને અહીંથી નીકળ્યા પછી અમને એટલું બધું ટ્રાફિક મળ્યું. ટેરિફિક ટ્રાફિક. હાય કે તો કેને હાય. મિનિટના હોલ્ટ માટે ઉભા હતા. વાગી ગયા છે ઓલમોસ્ટ 4:20 અને અમારે જવાનું છે ચોટીલા. હજુ 116 કિલોમીટર બાકી છે અને પહોંચતા થશે ઓલમોસ્ટ 6:30.
શેનો અવાજ ચોસલા કરેલા છે. વચ્ચે જો મીઠું બી છે. અમે ચોટીલા આવી ગયા છીએ અને અત્યારે વાગી રહ્યા છે ઓલમોસ્ટ 7 અને હવે અમે અત્યારે દાદરા ચડવાનું ચાલુ કરીશું. 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું છે, જોઈએ દર્શન થાય છે કે નહીં. ચોટીલા એક વાર તો લાઈફમાં આવવું આ વ્યૂ જોવા. હિમાચલ જાઓ કે ના જાઓ. ઓલમોસ્ટ 7:12 ચડવાનું ચાલુ કર્યું હતું. 7:32 એ ઉપર આવી ગયા પણ હવે દર્શન બંધ થઈ ગયા. કે તો છે 8 વાગે કરાઈશું પણ જોઈએ શું કરે છે ને શું નહીં. હવે લેટ્સ સી. પબ્લિક દર્શન ખુલવાની રાહ જોવે છે. તો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું ઓલમોસ્ટ 2 દિવસ પછી. જાણે મહિના પછી આવી હોય એવી ફિલિંગ આવી રહી છે. ચોટીલામાં અમને બહુ કલાક લદાયા. હમણાં કરાવીશું દર્શન કરીને અને પછી ફાઇનલી દર્શન કરાયા અમને. 10 જ મિનિટ માટે દર્શન ખોલ્યા. અમારી જોડે જોડે જ નીચે પંડિતજી અને બધા ઉપર જેટલા કામ કરતા હતા એ નીચે જ ઉતર્યા. સો સારા દર્શન થયા. વિડીયો રેકોર્ડ કરવાની ના પાડી હતી એટલે મેં ચોટીલામાં પછી બીજું કંઈ રેકોર્ડ નથી કર્યું. અને નીચે આવ્યા પછી એટલી બધી ભૂખ લાગી હતી કે જમીને સીધા બસમાં બેસી ગયા અને નીકળ્યા. અને ઓલમોસ્ટ હું ગઈકાલે 4 વાગ્યાની નથી સૂતી બપોરથી. ઓલમોસ્ટ હું સવારે 4:30 ઉઠી હતી. અમે લોકો અંજારથી જેવા નીકળ્યા ને બસમાં બેઠા એવી ઊંઘ આવવાની તૈયારી જ હતી અને ટ્રાફિક જામ. એમાં અમને ઓલમોસ્ટ 1 કલાક થઈ ગયો ટ્રાફિકમાંથી નીકળતા. એના લીધે ઊંઘ જતી રહી અને ઊંઘ આવી જ ના તો હું સવારે આજે સીધી 4 વાગે ઘરે આવી પછી જ સૂઈ ગઈ અને 9 વાગે તો ઉઠી ગઈ. સો આઈ હોપ તમને આ કચ્છ ટૂર વ્લોગ્સ જોવાની મજા આવી હશે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ્સમાં મને જરૂર કહેજો કે હું મારી નેક્સ્ટ સોલો ટ્રીપ ક્યાં પ્લાન કરું. ઓલ્સો જય જલારામ ટ્રાવેલ્સનું ફરી હું આ મંથનું એટલે કે જાન્યુઆરી મંથની ટ્રીપ્સ આવી ગઈ છે એ હું ડિસ્ક્રિપ્શનમાં લગાવી દઈશ, તો એમને કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. બાય.